5 વર્ષથી અમે દેવીને નથી જોઈ. અમને મેલડી દેખાડો, અમારે મેલડીને સાંડલો કરવો છે. મેલડી દેખાડો. આટલી બાયુના મોઢામાંથી વાત પૂરી થાય ત્યાં તો ઓલાની આંખની માલિપા શ્રાવણ ને ભાદરવો હાલતો થઈ ગયો. ઓહો, મારી વસ્તી દેવીના દર્શન કરવા માંગે છે. દેવી તો મારી પાસે છે નહીં. હું મારી વસ્તીને હું દેખાડું? બળદ ગાડામાંથી ઉભા થઈ બે હાથ જોડીને બેનું દીકરીને એટલું કીધું, બાપા બાપા દેવીને તો વિદેશની વાટે હું મેકીને આવ્યો છું. પછી આને સાંભળ્યું સાહેબ, બેનું દીકરીઓ રોવે, બેનું દીકરીઓ સાહેબ વડદાના સમાજ સોદારા હુણે રોવા માંડ્યા. શું કામ? આજ અમારી બાપની દેવીને વિદેશની વાટે મેકેલી આવ્યા. પોતાના સમાજમાં વડો હતો એટલે એને કઈ કીધું નહીં, પણ એટલું કીધું કે આપા માણસ માત્ર ભૂલને પાત્ર, પણ દેવીને તો તમારે લાવવી પડશે. કે બાપા આજની રાત રોકાઈ અને સવારે જે મેં 11 બળદગાડા લઈને ગયા હતા ને એ બધા પાછા અહીંથી જઈને માતાને લઈ આવી. વાળું કોઈ કર્યા ન કોઈ કર્યા, કોઈ ભૂખ્યા પેટે હોઈ ગયા. રાતના 12-1 નો સમય બન્યો અને હાથ લીમડા ને 3 પાંખાળા લીમડે મારી મેલડી બેઠી હતી ને એનો કંડિયો થડાક ઉગડી ગયો. એ કંડિયો ઉઘડ્યો તો ઉઘડ્યો, પણ એમાંથી મારી મેલડી બહાર નીકળી. હો સાહેબ, ક્યાં જાય? ક્યાં જાય? મારી મેલડીએ રાજસ્થાનનો માર્ગ લીધો. જય અને ઓલો કાયમ જે સાચી ઉપર કંડિયો રાખીને હું તો ને એ વણદારાને તાપલી મારીને રાજે 1 વાગે કીધું ઉભો થાય, 1 વાગે કીધું ઉભો થાય. કોણ? કોણ? હું કંડિયા વાળી મેલડી. આ ધાંગધ્રાના પાથરમાં તળાવની પાળે મને મેકીને આવ્યો છો ને દી ઉગે પાછો અમને લેવા આવવાનો છો ને કે મારી હાથ અને લેવા તો આવી પડે ને. વણદારા હવે મને મેલડીને લેવાનો આવતો. એ તમે પૈસાના મોહમાં મને ભૂલી ગયા ને વણદારા, હું મેલડી તમને ભૂલી ગઈ. તમારી દુબળી વેળા હતી ત્યારે તમે મને મેલડીને સાચી ઉપર રાખતા, આજ રૂપિયા થયા તમે મને મેલડીને પારકા ગામના પાથરમાં મેકીને વી આવ્યા. હવે એકેય વણદારો મને મેલડીને લેવા ન આવતા. એ રૂપિયામાં તમે મને ભૂલી ગયા ને, હું મેલડી તમને ભૂલી ગઈ છે. રૂપિયા 4 વ્હીલ થઈ જાય જો તમે દેવીને ભૂલી જાવ ને તમારા નસીબનું પન્નું ફેરવી નાખે ઈ મેલડી છે. વણદારાને આટલી ટકોર કરીને મારી મેલડી પાછી ત્યાંથી ઉડણ થઈ ગઈ. આવીને કંડિયામાં બેસી ગઈ. દિવસ ઉગ્યો એટલે કાયમ સાચી માથે કંડિયો રાખીને હું તો એને પરિવારને જાગીને હાથ જોડીને કીધું, બાપા મેલડી ના પાડી ગઈ છે, કદાચ લેવા જઈશું તો એ માતા આવશે નહીં. પણ સાહેબ આજની તારીખમાં ધાંગધ્રામાં કોઈ જાવ તો કંસારા બજારની માલિપા હાથ લીમડા વાળી મેલડી અત્યારે બેઠી છે અને આખા ધાંગધ્રામાં ડંકો વાગે સાહેબ. હાથ લીમડા વાળી મેલડી. અને મેલડી જયારે મેદાનમાં આવે ને પછી પીર પેગેમ્બર જતી સતી ઓલિયા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાના ઠેકાણે બેહી જાય. વચ્ચે કોઈ દખલગરી ન કરે. અને મેલડી કે મારા માર્ગમાં આવે અને જો ભોમાં ધરબી ન દઉં તો જગતમાં હું મેલડી દઉં.